મહિલા સુરક્ષાના દાવા પોકળ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. અમદાવાદમાં આનંદનગરમાં જે ઘટના બનવા પામી છે, એક પીજીમાં રહેતી દીકરી સાથે યુવતી સાથે જે ઇન્ટિરિયર ડિઝાઇનરનો કોર્સ કરી રહી હતી એ છોકરી સાથે એક સિક્યોરિટી ગાર્ડ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે, દુષ્કર્મ કરવામાં આવ્યું છે, ખરેખર હચમચાવતી આ ઘટના. કારણ કે આ વિષય છે દરેક વાલીઓનો, દરેક પેરેન્ટ્સનો. અને ખાસ કરીને આપણે જોઈએ છે કે ઘણી બધી દીકરીઓ એવી હોય છે જે ભણવા માટે થઈને પીજીમાં રહેતી હોય છે. આવી અનેક ઘટનાઓ સામે આવે છે. રિસન્ટલી એક ઘટના ગાંધીનગરમાં પણ સામે આવી છે, જેમાં 17 વર્ષની સગીરાને હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો આ કહેવાય ને કે ખૂબ જ ગંભીર બાબત છે અને અત્યારે દરેક વાલીઓ માટે આ ચિંતાનો વિષય બની ગઈ છે. કારણ કે પોતાની દીકરીને જ્યારે કોઈ અન્ય શહેરમાં ભણવા માટે મોકલે છે, કોઈ કોર્સ કરવા માટે મોકલે છે અને જો આ પ્રકારની ઘટના એની સાથે બને છે તો ચોક્કસથી માતા પિતાને ચિંતા થવાની જ છે. કારણ કે આવા જે માનસિકતા ધરાવતાવાળા જે લોકો છે ને અત્યારે સરેઆમ ઘૂમી રહ્યા છે, જાહેરમાં ફરી રહ્યા છે. એટલે ચોક્કસથી એક સ્ત્રી તરીકે સવાલ સૌને થાય કે આખરે મહિલા સુરક્ષાના દાવા આટલા પોકળ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? આજે આ વિષય ઉપર વાત કરીશું, કારણ કે આ જે ઘટના બની છે તેને ખરેખર આખી દુનિયાને હચમચાવી નાખી છે. એ જે દીકરી છે તેના સપના રોડાઈ ચૂક્યા છે. કારણ કે આ જે ઘટના બની છે અને સતત આવી દુષ્કર્મની ઘટનાઓ આપ જુઓ કે નાની નાની બાળકીઓ સાથે પણ દુષ્કર્મની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે ત્યારે એવા તમામ માતા પિતા કે જેમની ચિંતા વધી જતી હોય છે. કારણ કે આપણા સમાજની અંદર આ ઘટનાઓ છે સતત વધી રહી છે. તો આ જ વિષય ઉપર આજે કરંટ ટોપિકમાં આપણે વાત કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સોનલ જોશી, જેઓ એડવોકેટ છે, અને સાથે પૂનમબેન પાંચાણી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. પૂનમબેન, સૌથી પહેલા તો આપને પૂછવા માંગુ છું, જે રીતે ગુજરાતની અંદર અત્યારે આપણે જોઈએ છીએ સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. બે ઘટના વિશે તમે આપને વાત કરી, એક ગાંધીનગરની ઘટના જે હમણાં બની છે અને અમદાવાદની ઘટના કે જે ગઈકાલે સામે આવી છે. એક વાલી તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો આખી ઘટનાને? સૌ પ્રથમ તો પહેલા આપણે એવું માનતા હતા કે આપણું ગુજરાત બહુ જ સેફ છે. આપણી બેન દીકરીઓ અડધી રાત્રે બી નવરાત્રીમાં જોઈ શકો છો કે 4 વાગે, સવારે 5 વાગે આવી શકે, જઈ શકે. બહુ સેફટી વાઇઝ આપણે એને ગણતરીમાં લેતા હતા કે ભાઈ આપણી દીકરીઓ ગુજરાતમાં તો સેફ છે. પરંતુ હવે દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે ઘટના હવે ગુજરાતમાં બી વધી રહી છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જે નરાધમીઓ છે, દુષ્કર્મીઓ છે, એમનો ડર, ખોફ નીકળતો જાય છે. એ લોકોની માનસિકતા કેવી હોય છે કે બહુ જોર મારશે તો શું થયું, કે આપણે જેલમાં રહેશું, મફતના રોટલા તોડીશું, અથવા તો કંઈક બેકઅપ મજબૂત હોય તો કે આપણે છૂટી જઈશું આપણા ફાધરના લીધે કે પછી બેકઅપના લીધે. પરંતુ આ સિચ્યુએશન દિવસે દિવસે વર્સ્ટ થતી જાય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે હવે નાની નાની દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. કારણ કે હું સાથે સાથે એડવોકેટ બી છું, તો મારી સમક્ષ ઘણા બધા આવા પ્રશ્નો આવે છે, ખાસ કરીને પોક્સો રિલેટેડ, કે નાની નાની બાળકીઓ સાથે એના આજુબાજુના ઇર્દ ગિર્દના લોકો જેની સાથે બલાત્કાર કરે છે, દુષ્કર્મ કરે છે, અને એવી પરિસ્થિતિમાં વાલીઓ ચૂપ્પી સાધી લે છે. કારણ કે આવા નરાધર્મીઓને ક્યાંક ને ક્યાંક ખ્યાલ છે કે આપણે જો નાની દીકરીને ટાર્ગેટ કરીશું તો એ નાની દીકરીના ઇજ્જતના ડરે, અથવા તો વાલીઓ પોતાની ઇજ્જતના ડરે, સમાજમાં દીકરીઓને કઈ રીતે આગળ વળાવશું એના ડરે વાલીઓ કઈ એક્શન લેવાના નથી. એવા કંઈક ને કંઈક એ લોકોને બેફામ થવા માટેની પ્રેરણા મળે છે કે જેમાં આવા દુષ્કર્મ આચરે છે. જેમ કે થોડા સમય પહેલા આપણે જોયું ગંગાનગરનું જે 13 વર્ષની દીકરી સાથે જે દુષ્કર્મ 32 થી બી વધારે લોકોએ કર્યું હતું, તો એ તો મતલબ ચોંકાવનારી ને એટલી દુષ્ટ ઘટના હતી કે આપણે એક વખત વડીલ તરીકે વિચાર કરીએ તો બી આપણું શરીર ધ્રુજી જાય. તો આ જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એનું કારણ માત્ર ને માત્ર એક એ બી છે કે વાલીઓની સજાગતા નથી. ક્યાંક વાલીઓને એવું આવું જયારે કરંટમાં સિચ્યુએશન બને ત્યારે બધા સજાગ થઈ જાય છે. જેમ કે હું સેલ્ફ ડિફેન્સના કેમ્પેનિંગ બી ચલાવી રહી છું કે દીકરીઓને ફ્રીમાં અમે નિઃશુલ્ક તાલીમ આપી છે પોતાની રક્ષા માટેની. જયારે આવું કંઈક ઘટના બને ત્યારે તાજું હોય ત્યારે ઘણી બધી દીકરીઓ ભાગ લે છે, ઘણા બધા વાલીઓ સજાગ થઈ જાય છે. પણ જેવું જ આ પરિસ્થિતિ ઠારે પડે એટલે વાલીઓ બી ઠારે પડી જાય છે. અત્યારે ગરબા ક્લાસ હાઈએસ્ટ ટાર્ગેટમાં છે. તમે જોવો છો ગરબા ક્લાસમાં હાઈએસ્ટ ગરબા શીખનાર કરતા બીજા લુખ્ખા તત્વોનું બેઠક ત્યાં વધારે હોય છે. અને દીકરીઓનું ભાગવા માટેનું કે દીકરીઓને આકર્ષવા માટેનું કેન્દ્ર અત્યારે જોવા જઈએ તો ગરબા ક્લાસ બની ગયા છે. બધા ગરબા ક્લાસની વાત નથી કરતી, પણ હાઈએસ્ટ મેક્સિમમ આ વસ્તુ થઈ રહી છે. તો વાલીઓ ગરબા ક્લાસ માટે પ્રેરાય છે, અન્ય એક્ટિવિટીઝ કરાવે છે, તો કેમ પોતાના દીકરીને સંરક્ષણની ટ્રેનિંગ નથી અપાવતા? અને ખાસ કરીને આવી પરિસ્થિતિ થાય પોતાનું ડિફેન્સ કરી શકે ત્યારે તો દીકરી ખાસ સક્ષમ બનવી જોઈએ, એ મારું માનવું છે.
ચોક્કસથી સોનલબેન આપણી સાથે જોડાશે. સોનલબેન પણ એક એડવોકેટ છે. સોનલબેન, કેટલા કેસ આવા સામે આવતા હોય છે દરરોજના? અને જે ગઈકાલે ઘટના બનવા પામી છે, ખરેખર આખી દુનિયાને હચમચાવી નાખી છે. સૌથી મોટો સવાલ અહીંયા વાલીઓ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. કારણ કે ચોક્કસથી હવે જો ભણવા મોકલવી હશે દીકરીઓને, તો કોના ભરોસે મોકલીશું? આ દરેક વાલીઓનો સવાલ છે. સોનલબેન. આમાં એવું છે માલવી કે હું છેલ્લા 23 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને પ્રેક્ટિસિંગ એક્ટિવ લોયર છું. એટલે ઘણા બધા કેસીસ આવતા હોય છે અને પર્ટિક્યુલર ગવર્મેન્ટ વકીલો હોય છે એ પોસ્કો લડતા હોય છે. પ્રાઇવેટ વકીલ બહુ ઓછા હોય છે કારણ કે એમની મંજૂરીથી જ બધું ચાલતું હોય છે. પૂનમબેનને પણ હું પહેલેથી ઓળખું છું ને એમની હમણાં જે વકીલ બન્યા છે થોડો સમય થયો છે એમને. એટલે પોસ્કોની પ્રેક્ટિસની અંદર જે ગવર્મેન્ટ લીડર્સ હોય છે એ લોકો ખૂબ સેન્સિટાઇઝ થઈને ગવર્મેન્ટના લોયર્સ હોય છે એ ખૂબ જ લડતા હોય છે. આરોપી તરફે પ્રાઇવેટ લોયર હોય, બાકી પોસ્કોમાં જે દીકરી ફરિયાદી હોય એના માટે ગવર્મેન્ટ લોયર હોય છે. જે ગવર્મેન્ટે નિમેલા હોય ને એ વકીલો આ કેસીસ લડતા હોય છે. અને બહુ ઓછા સમયની અંદર 2-3 વકીલોના નામ પણ હું આપી શકું છું સરકારી, જે આયે દિન આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોય છે. વિજયરાજસિંહ ચૌહાણ છે, હિમાંશુ શાહ છે, ઘણા બધા લોકો છે, ઇવન ધીરુભાઈ પરમાર છે. આ બધા લોકો છે કે જે એમની પાસે પોસ્કોની મેટર્સ આવતી હોય છે ને એ લડતા હોય છે. આરોપી તરફે ના એડવોકેટ હોય છે એ ટ્રાય કરતા હોય છે, પરંતુ સરકારી વકીલોની ખૂબ જ મહેનત હોય છે. જ્યારે પોસ્કો જેવી રેપ જેવી મેટર્સ હોય છે એમાં પોલીસ પણ બહુ સેન્સિટાઇઝ હોય છે. હું આમાં પોલીસની ફેવર કરીશ કે પોલીસ ખૂબ જ સારું કામ કરતી હોય છે. જ્યારે પોસ્કોની મેટર હોય છે ત્યારે એ સમજતા હોય છે કે આવું ન થવું જોઈએ, કારણ કે એ બહુ એમાં સેન્સિટાઇઝ છે. જ્યારે અન્ય કેસીસ હોય છે 498 ને રિલેટેડ હોય કે ડોમેસ્ટિક વાળા, એમાં પોલીસ અનસેન્સિટિવ હોય છે. વધારે તો નહીં પણ એવું કહી શકાય 30% સેન્સિટાઇઝ હોય છે, બાકી 70% આ કાળા કાન પોલીસ કરતી હોય છે. હવે જે વાત રહી કે સુરક્ષાની, મેં કાલે પણ કીધું હતું અને અગેન કહીશ કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લેવું પડે. પોલિસી મેકિંગની અંદર એસી ઓફિસમાં બેસીને કામ કરતા લોકોને કામ કર્યા કરતા જેને ગ્રાઉન્ડ લેવલનો અનુભવ હોય એવા લોકોને પોલિસી મેકિંગમાં રાખવા જોઈએ. સજેશન્સ એવા વ્યક્તિ પાસેથી લેવાય જે થિંક ટેન્કની અંદર બહુ ઇન્ટેલિજન્ટ લોકો હોય કે જે જેન્યુન કામ કરતા હોય, ખાલી બોલ બચ્ચે ન હોય કે જે અમે આટલું કામ કરીએ છીએ આટલું કામ કરીએ છીએ, જેને અનુભવ હોય. અને અનુભવ સાથે એ લોકો સાથે મીટિંગ કરવી જોઈએ. મીટિંગ કર્યા બાદ એમને ઓકે લાગે, ખાલી કહેવા ખાતર નામ ગોઠવી દીધા વગર કેટલા નોલેજેબલ છે એવા લોકોને ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ. એવા લોકોને રાખવા જોઈએ કે જે ખરેખર એમાં પર્યાવરણવિદ બી આવી જાય છે. દરેક લોકોને તમે અગર આવી ટીમ બનાવો તો એ લોકો સજેશન્સ આપતા હોય છે. આટલા વર્ષે આપણે જાગ્યા કે જયારે પાણી ભરાયું ત્યારે એવી ખબર પડી કે પ્લાન પહેલા પાસ થઈ જાય છે, કહેવાય કે બીયુ પરમિશન્સ ને બધું આવી ગયું બિલ્ડિંગોના પ્લાન ને, પછી આપણે જે પ્લાન પાસ થવાનો ગટરનો ને નાણાંનો પછી આવતો હોય છે. એટલે આ જે ઘટના બની પીજી માટેની ગવર્મેન્ટની એક વેબસાઇટ હોવી જોઈએ ડેડિકેટેડલી. દરેક પીજી એમાં નોંધાયેલા હોવા જોઈએ. પોલીસ સ્ટેશનની અંદર એક આખી માહિતી મળવી જોઈએ. દરેક પીજીની અંદર એક બોર્ડ હોવું જોઈએ. એ બોર્ડની અંદર કેટલા લોકો કામ કરે છે કે તમે ટેપ કરો તમારું કાર્ડ જે તમને આપ્યું હોય તો તમે પાસવર્ડ, તો જ તમે ઉપર જઈ શકો. સોનલબેન, યસ. જી સોનલબેન, જે રીતે આ ઘટના આનંદનગરની અંદર બની છે અને ખરેખર હવે અહીંયા ઉભો થઈ રહ્યો છે સવાલ સોસાયટીની સિક્યોરિટીને લઈને. આજે જ મેં એક અહેવાલ વાંચ્યો જેમાં લખેલું છે કે અમદાવાદમાં સિક્યોરિટી ગાર્ડ સામે 1 વર્ષમાં 148 કેસ સામે આવ્યા છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ તો મોટા ભાગે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અથવા બિહારથી આ સિક્યોરિટી ગાર્ડ્સ કે જે એજન્સી ભરતી કરતી હોય છે. હવે આમાં પોલીસ વેરિફિકેશન ખૂબ જરૂરી હોય છે, પરંતુ આ કેસમાં પોલીસ વેરિફિકેશન નથી કરવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક બેદરકારીઓ પણ સામે આવી છે. અને હવે માનવી બહુ ક્લિયર છે. જે વ્યક્તિ ભાડા કરાર કરે છે એની જોડે જે એક એજન્સી હોય છે, ઓનલાઈન એ ફોર્મ ભરીને આપી દે, તમારું વેરિફિકેશન થઈ ગયું. અગેન હું વાત કરીશ, મેં ગઈકાલે ઘણી બધી ડિબેટોની અંદર વાત કરી છે કે રિટાયર્ડ આર્મી ઓફિસર અથવા તો રિટાયર્ડ પોલીસ ઓફિસરની જે સિક્યુરિટી કંપની હોય એમને જાહેર કરવી જોઈએ, બીકોઝ એમને ટ્રેનિંગ મળી હોય. હું સ્ટીલ આર્મી ઓફિસર ને વધારે પ્રિફર કરીશ કે જે રિટાયર્ડ હોય, જે મોટા હોદ્દા પરથી હોય. એ લોકોની ઘણી સિક્યુરિટી એજન્સીસ છે કે જે લોકો ખરેખર સેના સાથે જોડાયેલા હતા, એ ટ્રેનિંગ આપતા હોય છે. જે લોકોને ઊભું રહેવાની સેન્સ નથી,
જેમના વાળ લાંબા લાંબા છે, વાળ કપાયેલા હોવા જોઈએ, તમે સુરક્ષાની જવાબદારી લો છો, તમારું બિહેવિયર એનાલિસિસ હોવું જોઈએ. પહેલા તો જે સિક્યુરિટી વાળા 99% સિક્યુરિટી વાળાની અંદર એવી સિચ્યુએશન છે કે એમને 8,000 પગાર આપે છે, 4,000 એજન્સી લઈ જાય છે, એટલે પેલા કટ ત્યાં મારી લે છે. બીજું કે 12 કલાક બીજી સોસાયટીમાં કરતો હોય, 12 કલાક બીજી સોસાયટીમાં કરતો હોય, 24 કલાક જાગવા વાળો વ્યક્તિ હોતો નથી, એ ઊંઘતો જ હોય કોઈ જગ્યાએ. એટલે એમાં ચોરી અને લૂંટ અને ફાટના પણ ગુના બને છે. હવે જે વાત થઈ કે આ વ્યક્તિ, અને બીજું કે મેં બહુ મોટો મુદ્દો ગવર્મેન્ટની અંદર ઇનિશિયેટિવ ક્યારનો કરેલો છે અને ગવર્મેન્ટે ધ્યાનમાં પણ લીધો છે આ વસ્તુને. પરપ્રાંતિયો જે છે એ લોકો આવે છે, એમને લગ્ન જીવનના હક્કો ભોગવવા માટે એમને પાછા મોકલવા જોઈએ. જેટલા પણ પરપ્રાંતિયો છે એમના રાજ્યોમાંથી આવ્યા છે, એમનું પોલીસ વેરિફિકેશન એમના રાજ્યની પોલીસ સાથે મળીને કરવું જોઈએ. ઘણા ગુનેગારો પહેલા પણ મંદિરોમાંથી પકડાયેલા છે, જે પૂજારીઓ તરીકે આવે છે, ત્યાં મર્ડરનો આરોપી હોય, અહીંયા એને મંદિરમાં ઘૂસી ગયો હોય, દાઢી અને બાલ વધારી દે, ખબર પડે નહીં કે આ માણસ આવો હતો, અને આખી જિંદગી અહીંયા કાઢી નાખે છે. એટલે આ રીતે દરેક મંદિરો છે, દરેક સિક્યુરિટી વાળા છે, એ લોકોનો ફેસ રેકગ્નાઇઝેશન સાથે એ લોકોના જૂના જે પણ જે તે રાજ્યમાંથી આવેલા હોય એ ધ્યાનમાં હોવું જોઈએ. ઘણી વખત બે આધાર કાર્ડ પણ હોય છે, બે જગ્યાએ વોટિંગ કાર્ડ પણ બનાવતા હોય છે. આવા બધા કિસ્સાઓ ધ્યાનમાં મળ્યા છે. આ બધાને એક વખત છટણી કરવી ખૂબ જરૂરી છે, તો જ આપણે કરી શકીશું. એક સિક્યુરિટી વાળો હોય, હું તો એવું નથી માનતી કદાચ ટ્રેનિંગ નથી પણ લીધેલી, તમારા જાણમાં છે કે જે એ માણસ ત્યાં આગળ સારી રીતે અમુક લોકોને આવતા જતા રોકી શકે છે. અત્યારે માયગેટ એપ્લિકેશન છે, પરિવાર સાથે એક નાની રૂમ હોય સોસાયટીના નાના ફ્લેટની બહાર, એમાં એને રાખો તમે. એટલે એ એના શારીરિક સંબંધોની એની જે ભૂખ છે એ સંતોષાતી હોય, એ બીજા કોઈને વિક્ટિમ ન બનાવે. આ બધી જ બાબતોનું ધ્યાન રાખવાની જવાબદારી હવે ચેરમેન, સેક્રેટરી, NGO, પોલીસ એન્ડ ધેન ગવર્મેન્ટ પણ આવે છે, તો આ બધું થઈ શકે. જી પૂનમબેન, મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ક્યારે બનશે? આ એક સવાલ અત્યારે સૌ કોઈને થઈ રહ્યો છે. કોઈ પણ જગ્યા ઉપર જો આપણે મહિલાઓને કહેવાય ને કે બહુ જ વિચારીને ચાલવું પડતું હોય છે, અને અહીંયા તો આપણે જોયું છે કે PG ની અંદર આ ઘટના બની છે. દીકરી છે, વોક કરી રહી હતી ને દરમિયાન જ સિક્યોરિટી ગાર્ડ છે એ જાય છે અને આ પ્રકારની ઘટના બને છે. એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે, દીકરીઓ ક્યાં સુરક્ષિત છે? નાની બાળકી જે આંગણામાં રમતી હોય ને અચાનક એની સાથે દુષ્કર્મ થઈ જાય, યા તો પછી શાળાએ ભણવા ગઈ હોય ને ક્યાંક એવો કોઈ માનસિકતા ધરાવતા વાળો વ્યક્તિ, હવે આ બધાથી ખરેખર કહેવાય ને કે એક વાલી તરીકે ખૂબ જ ચિંતાજનક પ્રશ્ન બની જતો હોય છે કે આખરે આપણી દીકરીઓ છે ક્યાં સુરક્ષિત છે, અને આ દાવાઓ છે પણ શું કાગળ ઉપર જ રહી ગયા છે? 100%. હવે એકચ્યુઅલી આ પ્રશ્ન ઘણા બધા પરિબળો, જેમ મેં પહેલા વાત કરી, કામ કરે છે. પણ આ મોટો પ્રશ્ન અને સવાલ અને ચિંતાજનક જે બાબત છે, માત્ર વાલીઓ માટે નહીં, સરકાર માટે બી છે, દીકરીઓ માટે તો ખરા જ, પણ આપણા એક સમાજ માટે બી છે. હવે આપણે એકને એક 11 થવાનો વારો આવી ગયો છે. કારણ કે આપણે માત્ર સરકાર ઉપર આક્ષેપ કરીએ એવું બી નહીં, આપણે બધા એઝ અ સામાજિક પ્રાણીઓ તરીકે, કે સામાજિક એક મનુષ્ય અવતાર લીધો છે, તો આપણા બધાની ફરજ બને છે કે એકબીજાની બેન દીકરીઓની રક્ષા માટે ચિંતા કરીએ, એની આગળના પગલા લઈએ. કારણ કે દીકરીઓ ઉપર દિવસે દિવસે ઘટનાઓ વધતી જાય છે. આપણે બધા જોઈએ છીએ કે હવે ડેલીના તમે જુઓ ને, એટલા બધા કેસીસ આપણને એમ થાય કે આટલી હદે મતલબ માણસો વિકૃત થતા જાય છે, રાક્ષસ બનતો જાય છે. એટલે આ પ્રશ્ન ખૂબ, અને ખાસ કરીને અત્યારે જે જેનઝી પ્રજા જે આવી ગઈ છે, કે જેને સેન્સ જ નથી. ઘણી રીતે આપણે જેમ પહેલા મેચ્યોર રહેતા હતા બાળકો, હવે જવાબદારી ખબર પડતી હતી, હવે મોબાઈલ ફોન્સના લીધે ક્યાંક ને ક્યાંક એ લોકોને જવાબદારીનું ભાન નથી, અને ઉંમર કરતા વહેલા મેચ્યોર અને પુખ્ત બની જાય છે. તો આ એક પરિબળ બહુ મોટું કામ કરે છે. બીજી વસ્તુ, વાલીઓએ સજાગ થવું જ પડશે. વાલીઓએ પોતાના કામ ધંધાની સાથે સાથે પોતાનું બાળક શું કરી રહ્યું છે, દીકરી શું કરી રહી છે, ક્યાં જઈ રહી છે, જ્યાં જઈ રહી છે ત્યાં વાતાવરણ કેવું છે, કેવું નહીં, એ ખાસ જાણવું જોઈએ. અને એ અંતર્ગત જે પગલા લેવા જોઈએ, અને સેફટી માટેના, જેમ કે હવે PGનું છે, PGનું હમણાં રિસેન્ટલી મેં PGની 3 દીકરીઓને ખોટી જગ્યાએ પકડી હતી. તો એમાં એવું છે કે PGમાં રહેવા વાળી માત્ર ને માત્ર BA અને BCom કરવા માટે સુરતથી અહીંયા આવેલી હતી, અમદાવાદમાં. હવે તમે વિચાર કરો, BA BCom જેવી ડિગ્રી માટે, કે ભાઈ એક નોર્મલ ડિગ્રી માટે એ લોકો સુરતમાં સારી સારી કોલેજીસ છે જ, પરંતુ આ લોકો PGને હવે એવું માની લીધું છે કે આપણી માટે એક ફ્રીડમ માટેની જગ્યા કહેવાય. કે આપણે, કારણ કે મા બાપ બિચારા ગામડાના હોય અથવા ગામડે રહેતા હોય, એટલે મા બાપને ઇઝીલી કહી શકે, અભણ હોય એટલે, કે ભાઈ અમારે આ ભણવા માટે અહીંયા જવું છે, ત્યાં જવું છે. માતા પિતાને કેવું હોય કે આપણે આપણું જીવન જે મજૂરી વર્ગમાં કાઢ્યું, આપણે બાળક ના કાઢે, એટલે એ લોકોને વધારે એટલું જ્ઞાન હોતું નથી આનું, એટલે દીકરીઓને મોકલી દે ભણવા માટે. પણ એકચ્યુઅલી ભણે છે કે શું કરે છે, માતા પિતાને ખબર જ નથી હોતી. અને એ જે PG હતું એમાં 8 દીકરીઓ રહેતી હતી, એમાંથી 3 દીકરીઓને એક સાથે અમે પકડી હતી. હવે કહેવાનો પ્રશ્ન એ છે કે આટલી નોર્મલ ડિગ્રી માટે એ લોકો PG નો સહારો લે છે, મતલબ ઇટ મીન્સ કે એ લોકો સ્વતંત્રતા ઈચ્છે છે, એના બહાનું કાઢીને આ લોકો અહીંયા આવે છે અને આવા કાળા કારનામાઓ કરે છે. આમાં જવાબદાર
હોટલો પણ છે પ્રાઇવસી માટેની, જી કારણ કે અત્યારે બિલકુલ. તમે જુઓ છો મેક્સિમમ હોટલો જાહેર જગ્યા ઉપર બનાવવામાં આવી છે. પહેલા એવું હતું કે ટુરિસ્ટ બહારના લોકો આવે એની ફેસિલિટી માટે, કન્વિનિયન્ટ માટે હોટલો હતી હતી. હવે હોટલોનો આખો યુઝ જ બદલાઈ ગયું છે. આપણે રિંગ રોડ ઉપર જઈએ, અમદાવાદના આપણે રિંગ રોડ ઉપર, ત્યાં સર્વિસ રોડ ઉપર નાના નાના બોર્ડ લાગેલા હોય છે કે જેમાં લખેલા હોય છે કે 4 કલાકના એટલા, એસી રૂમના 500 રૂપિયા, પછી બેઝમેન્ટ પાર્કિંગ રહેશે, તમારી પેલું સેફટીને ધ્યાનમાં રાખીને. આ બધા શું લોભામણી જાહેરાતો આપવાનું કારણ શું? ખબર છે કે સર્વિસ રોડ ઉપર કપલ્સ બધા ઉભા રહે છે, બરાબર, એમાં પુખ્ત વયના બી હોય છે, નાના બાળકો બી, બાળકીઓ બી હોય છે. તો એ લોકો આવી લોભામણી જાહેરાત કરીને શું કહેવા માંગે છે? નાના નાના હોર્ડિંગ્સ તમે જો તો 1-1 ફૂટના હોર્ડિંગ્સ હોય છે. જાહેરમાં જે રોડ ઉપર જતા હોય પબ્લિકને એટલા નાના હોર્ડિંગ્સ તો દેખાવાના નથી. જે કપલ્સ ઉભા હોય એને જ દેખાય. એટલે હોટલમાં જયારે આધાર કાર્ડ અને એવું માંગવામાં આવે છે ત્યારે એ લોકોને ખ્યાલ આવવો જોઈએ કે આ દીકરી પુખ્ત વયની છે કે નહીં. એ પ્રમાણે કામ કરવું જોઈએ અને એ પ્રમાણે જ એ લોકોને એન્ટ્રી આપવી જોઈએ. ક્યાંક ને ક્યાંક વાંક મેક્સિમમ 90% હોટલ્સનો બી છે, કારણ કે ફોન દ્વારા તો ખાલી ઇન્ટરેક્ટ, એ લોકો ઇનડાયરેક્ટલી ઇન્ટરેક્શન આવે છે, કોઈ પણ દીકરી હોય કે છોકરો હોય. પણ જી હોટલમાં જઈને એ લોકો પોતાની પ્રાઇવસી સમય માણે છે. અને પોક્સો અંતર્ગત તો નિયમ છે જ કે 18 વર્ષથી નીચું હોય તો એ દુષ્કર્મ જ ગણાશે, ભલે પોતાની મરજી કરેલું હોય. તો એક હોટલ્સ, આવી હોટલ્સને બી બેન કરવી જોઈએ. સરકારે કંઈક કાયદેસર પગલા લેવા જોઈએ. અને આપણા દેશમાં હવે તાલિબાની સજા જરૂરી છે. મને લાગે છે કે આવા નરાધમીઓનો નાશ કરવા માટે તાલિબાની સજા જ્યાં સુધી આપણા દેશમાં નહીં આવે ત્યાં સુધી આવી રીતના દુષ્કર્મ વધતા રહેશે અને જગ્યાએ જગ્યાએ આવી ઘટનાઓ ઘટતી રહેશે. એમાં ખાસ કરીને નાની નાની બાળકીઓની બલી ચડતી રહેશે. અને હું સોનલ મેમ સાથે બી એગ્રી છું. સિક્યોરિટી ગાર્ડની વાત કરી તો મેમ 100% સાચી વાત કરી કે એમાં આર્મીના જે રિટાયર્ડ પર્સન્સની એજન્સી જ આપણે લેવી જોઈએ. કારણ કે અત્યારે આ સિક્યોરિટી એજન્સીઝમાં જોઉં તો મેં તો એવી વાત કરી કે દિવસમાં બીજી જગ્યાએ સિક્યોરિટી કરતા હોય છે અને રાત્રે બીજી જગ્યાએ. એ તો વાત સાચી જ છે, પરંતુ હવે તો કેવું છે કે ઘરમાં કામ કરવા વાળા કામવાળા હોય ને એ દિવસમાં, જેમ કે આ ડુંગરપુરના અમુક મતલબ એવી જગ્યાએથી આવતા હોય છે છોકરાઓ, તો દિવસમાં ઘરના કામ કરે અને રાત્રે જ્યાં સિક્યોરિટી વાળો એબસેન્ટ રહેવાનો હોય કે હાજર ના રહે ને, તો આ લોકો કોન્ટ્રાક્ટ વાળા એવા શોધતા હોય કોઈ બી છોકરાને ટેમ્પરરી લઈ આવે કે 2 દિવસ નથી આવવાનું તો તને આટલો પગાર આપીશું, તું અહીંયા આવીને રાત્રે ડ્યુટી કરજે. તો એ ઓલરેડી ડુંગરપુર જેવા વિસ્તારમાં તમે જો છો મેક્સિમમ દીકરીઓને ભગાડીને એ લોકો લાવે છે ને અહીંયા મજૂરી કામ કરાવે છે અને કામ કરે છે. એવા લોકોને આપણે સિક્યોરિટી તરીકે 1 કે 2 દિવસ માટે રાખીએ એટલે તમે વિચાર કરો કે આપણી જે ફ્લેટ છે, સોસાયટી છે, કે દીકરીઓની સેફટીનો પછી પ્રશ્ન જ ક્યાં આવ્યો? કારણ કે જી આવા કોઈ વેરીફાઈ નથી, એની આઈડી વેરીફાઈ નથી, એનો ક્રાઇમ રેકોર્ડ છે કે નહીં ખબર નથી અને એજન્સી વાળા એમને મૂકી દે છે. કોઈ ટ્રેનિંગ નહીં. સિક્યોરિટી વાળાની ક્વોલિટી એકચ્યુઅલી વેલ ડિસિપ્લિન્ડ હોવી જોઈએ અને ખાસ કરીને એક્સપિરિયન્સ્ડ હોવું જોઈએ અને નોલેજ હોવું જોઈએ. એટલે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે અને આમાં કડકમાં કડક કાર્યવાહી કરીને સરકારે બી ધ્યાન દોરવું જોઈએ, વાલીઓ બી દોરવું જોઈએ અને બધાએ સજાગ થઈને રહેવું પડે. જી સોનલબેન, આ ઘટના બાદ હવે કહેવાય ને દરેક વાલીઓ જે પીજીમાં દીકરીઓ રહેતી હશે ને, હવે એમના વાલીઓને પણ ચિંતા ચોક્કસથી થઈ ગઈ છે. હવે દીકરીઓની સુરક્ષાની આપણે વાત કરીએ તો કાયદા તો ચોક્કસથી મજબૂત બનાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક અમલીકરણનો અભાવ જોવા મળતો હોય છે અને આ સાથે જે ન્યાય મળવામાં પણ વિલંબ, જે શું લાગી રહ્યું છે કે ગુનેગારોનો જે હોસલો છે બુલંદ કરી રહ્યા છે? કારણ કે ચોક્કસથી કાયદાને બધું જ બનાવ્યું છે, પરંતુ ક્યાંક ન્યાય મળવામાં લોકોને મુશ્કેલી વેઠવી પડે છે અને આ એક સત્ય છે, કારણ કે ગુનેગારોને કહેવાય ને કે આ સમય દરમિયાન હોસલા બુલંદ થઈ જતા હોય છે. એકચ્યુઅલી એવું કહી શકીએ કે ન્યાય મેળવવામાં વિલંબ તો હવે રહ્યો નથી. નિર્ભયા પછી ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના થઈ છે. રેરેસ્ટ ઓફ ધ રેરમાં ગણવામાં આવે છે. રેપના ને એ બધા ગુના હોય છે, એમાં સ્પીડી ટ્રાયલ ચાલે છે. ઇવન કદાચ એવું કહી શકાય કે સરકારી વકીલોની હાલત પ્રાઇવેટ વકીલો જેટલી જ હોય છે, કેટલી બધી મહેનત કરાવતા હોય છે કે મોર્નિંગ 9 વાગ્યાથી લાગેલા હોય છે, સાંજે 7-8 વાગ્યા સુધી એ લોકો આમાં કામ કરતા હોય છે. એટલે પોસ્કો જેવી મેટરમાં સેન્સિટાઇઝેશન છે, સ્પીડી ચાલી રહ્યું છે, ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના થઈ રહી છે, નવી નવી કોર્ટોની રચના પણ થઈ રહી છે, સ્ટાફ પણ વધારે પડતો દરેક જગ્યા પર મૂકવામાં આવી રહ્યો છે. પહેલા તારીખ પર તારીખની વાત હતી, હવે એ રહ્યું નથી, હવે ઓછું થઈ રહ્યું છે. દરેક જગ્યા પર સ્પીડી, દરેક નામદાર હાઈકોર્ટમાં પણ એવું ઇનિશિયેટિવ લેવાયું છે કોઈ પણ મેટરને વધારે આટલો સમય થયો હોય તો એને જલ્દી ચલાવી, ટાઈમ નહીં આવું. કેસનો ભરાવો ખૂબ છે, ફાઇલિંગ ભયંકર છે, એ પણ ના નથી પાડતા, પરંતુ સામે ડિસ્પોઝ બી થઈ રહી છે, લોક અદાલતો પણ થઈ રહી છે, ટ્રાય પૂરો કરવામાં આવી રહ્યો છે કે વહેલામાં વહેલી તકે કેસીસ પૂરા થાય. અને આ જે બધી મેટર્સ છે એની અંદર પણ એવું કહી શકાય કે ખૂબ જ ઝડપી ન્યાય મળે છે. એટલે એનું ના નથી કહેતા, પરંતુ મારો એવું નિયમ, મારું મન છે અને કરવાની ઈચ્છા પણ છે કે જાહેરમાં જ્યારે રેપના આરોપી હોય એ લોકોને નીચેથી સુપ્રીમ કોર્ટ સુધી મેક્સિમમ 120 દિવસ આપે. 120 દિવસ પછી ફાંસી જે આપવામાં આવે એ જાહેરમાં મીડિયા સમક્ષ આપે
તો ધેન એ બીક એમને લાગશે. અને કદાચ હું આમથી વરવું કે આ જે છોકરાએ જે દોરી બાંધીને કે વાયર બાંધ્યો છે, આવાઓને પથરા મારીને મારો, કે જાહેરમાં પથરા મારો, તાલિબાની જેવું, જેને જે હ્યુમન રાઇટ્સના ધજ્જિયા ઉડતા હોય ભલે ઉડે, તો જ ખબર પડશે. કારણ કે જે વ્યક્તિને પોતાના શારીરિક સંબંધોની ભૂખ સંતોષવા માટે કોઈ પણ દીકરીને જો આવી રીતે એને જે રીતે એ દીકરી બિચારી એવી પરવશ થઈ ગઈ, એને કીધું ફોન લઈ લે, પૈસા લઈ લે, મને તું છોડ, એને એટલો નાલાયક માણસ. મેં એના વિઝ્યુઅલ્સ જોયા છે, બિંદાસ લિફ્ટમાં ઉપર ગયો અને ઉપર ચડીને એની હિંમત તો તમે જો, 1 અવર 5 મિનિટ કોઈ અજાણ્યા વ્યક્તિનો, પોતાને ગમતા વ્યક્તિનો સ્પર્શ 1 સેકન્ડ આપણને નથી ગમતો, 1 કલાક સુધી છીકરીને ચૂંટી જાય. એને માફ ન કરાય. મને આનું મોત જોઈએ અને મને આનું એન્કાઉન્ટર જોઈએ છે. એની હાવ આને છોડ્યો અને આની જો એની મીડિયા ટ્રાયલ નહીં થઈ તો દરેક સિક્યુરિટી ગાર્ડની હિંમત થશે આને છોડવો નહીં જોઈએ. એ બહુ ક્લિયર છે માલવી. હું કાલની બહુ ફ્રસ્ટ્રેટેડ છું અને મને પોતાને બહુ જ ગુસ્સો ભરેલો છે. મને મોકો મળ્યો તો હું આ ડેફિનેટલી આ વ્યક્તિ માટે ઇવન અરજી કરવા પણ તૈયાર છું કે આનો કેસ માટે જે હેલ્પ જોઈએ ને, ફ્રી ઓફ કોસ્ટ હેલ્પ આપવા તૈયાર છું. પણ આને પૂરો કરવો જરૂરી છે. જે 22 વર્ષનો થઈને 23 વર્ષની એ છોકરીની હાલત તો તમે જુઓ, એ ક્યાં જાય. પુરુષ એના શારીરિક બાંધાની મજબૂતીનો જો ઉપયોગ કરતો હોય તો એને બતાવી જોઈએ કે તારી નામર્દગીરી અહીંયા છે. એટલે આ ઘટનાને જો આનંદનગર જેવા ભરચક એરિયાની અંદર આવી હિંમતથી, અને તમે જોજો માંગવી, આપણે કદાચ મહિના 2 મહિનામાં આવી બીજી ઘટનાની ચર્ચા કરતા હોઈશું. અનફોર્ચ્યુનેટલી લોકોની હિંમત વધતી હોય છે અને આ ખોટું છે. બસ આ જ વાત છે. આ તમે જે કીધી ને કે ઘટનાઓ નેક્સ્ટ મંથમાં તમને જોવા મળશે, તો બસ એ જ સવાલ છે કે અટકતી કેમ નથી આ પ્રકારની ઘટના? આપે જે પ્રમાણે કહ્યું કે સરકારે પણ અહીંયા હજુ વધુ કડક અમલીકરણ કરાવવાની જરૂર છે, કારણ કે એક દાખલો બેસાડવો પડશે. જો સ્ત્રીઓને ખુલ્લેઆમ સારી રીતે ફરવું હશે, કારણ કે અમદાવાદ જેવો પોશ વિસ્તારની અંદર આ પ્રકારની ઘટના બની છે, તે ચોક્કસથી હવે, અને કહેવાય ને કે દુનિયાએ આ ઘટના જોઈ છે ને ખરેખર લોકો છે ઘરે બેઠા આ જે ઘટના બની છે એની ટીકાઓ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ગુસ્સો ઉભરાઈ રહ્યો છે. આપે પણ જે રીતે વાત કરી, આપણો પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે સમાજ પણ જાગૃત થયો છે, પરંતુ હજુ જાગૃતતા દાખવવા માટે અને આવી માનસિકતા ધરાવતા જે લોકો છે તેમને કહેવાય ને કે દાખલો બેસાડવા માટે શું કરવું જોઈએ? પૂનમબેન, આપનું શું કહેવું છે? કારણ કે માનસિકતા છે એ બદલાવાની નથી, પરંતુ જો આવો દાખલો બેસાડીશું ને તો ફરી કોઈ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 100 વખત વિચારશે. મેં પહેલા કીધું એમ જ કે એના 2-3 મેઇન પાસાઓ છે. સૌથી પહેલા તો સરકારે સજાગ થવું પડે, વાલીઓએ સજાગ થવું પડે અને સમાજે જાગૃત થવું પડશે આની માટે. અને બીજું જે મેં તમને કીધું કે એક તો દીકરીને નાની હોય ત્યારે ગુડ ટચ બેડ ટચ શીખવાડી, અને હવે તો હું તો કહું ગુડ ટચ તો હોતું જ નથી, બેડ ટચ જ હોય છે. એટલે આપણે બેડ ટચ નું નોલેજ આપવું જોઈએ કે દીકરીને શીખવાડવું જોઈએ કે આપણા માથા ઉપર હાથ ફેરે ને જ ગુડ ટચ, બાકી બધું બેડ ટચ. કારણ કે આપણને અડવાની જરૂર જ કેમ પડે દીકરીને. બીજી વસ્તુ એ કે એમને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ, કે પોતાના સ્વરક્ષણ માટે, સ્વ બચાવ માટે નાની નાની ટેકનિક્સ કે જે એ વસ્તુ રોજિંદા જીવનમાં વાપરતી હોય એવી વસ્તુઓનો ઓજાર તરીકે કઈ રીતે ઉપયોગ કરી શકે એ રીતે એને ટ્રેનિંગ આપવી જોઈએ. જેમ કે અત્યારે જે આ સિક્યોરિટી ગાર્ડનું બન્યું, આમ જોવા જઈએ તો સિક્યોરિટી ગાર્ડ કઈ હટ્ટો કટ્ટો કે એવો નતો કે જેના લીધે મતલબ દીકરી ડરી જાય. જો એ દીકરી સક્ષમ હોત, એને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી હોત તો આ એક સિંગલ વ્યક્તિ જ હતો, 4-5 લુખ્ખા તત્વો તો હતા નહીં. તે જો એ દીકરી એક્સપર્ટ હોત કે શીખેલી હોત, વેલ ટ્રેન્ડ હોત, તો એ દીકરી પોતાની રક્ષા માટે એ સિક્યોરિટી ગાર્ડ સાથે ફાઇટ કરી શકત. કારણ કે હે ને એવું ક્યાંય ઝંડો નથી કે પુરુષમાં જ તાકાત હોય, પુરુષ જ લડી શકે, સ્ત્રીઓ બી લડી શકે. બરાબર? તો સૌથી મોટો પ્રશ્ન જયારે આ મેં સાંભળ્યું ત્યારે મને એવું જ થયું કે સિક્યોરિટી ગાર્ડનું જયારે મેં જોયું એનો વેશ, તો આ તો સિંગલ હડ્ડીનો માણસ છે. જો દીકરી ચાહતી તો એની સાથે ફાઇટ કરી શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ટ્રેનિંગના અભાવના લીધે દીકરીએ પોતાની રક્ષા કરવાનો પ્રયત્ન કદાચ કર્યો હશે, પણ એનામાં એટલી તાકાત નહીં આવી હોય કે એનો સામનો કરી શકે. એટલે એક આ વસ્તુ બી વિચારવા જેવી છે. ત્રીજી વસ્તુ, મોબાઈલ ફોન્સ, કે જયારે આપણે નાની ટીનએજરમાં મોબાઈલ ફોન્સ આપીએ છીએ એની વોચ બી રાખવી જોઈએ. ઓનલાઈન એજ્યુકેશન બી બંધ કરી દેવું જોઈએ કે મોબાઈલ ફોન લેવો પડે, જેના લીધે એજ્યુકેશન બાળકોને આપણે આપીએ છીએ અને માતા પિતાએ ફરજિયાત બાળકોને મોબાઈલ ફોન્સ આપવા પડે, એ બી બંધ કરવાની ખાસ જરૂર છે. ત્રીજી વસ્તુ, સરકારે તાલિબાની સજા, સોનલ મેમે કીધું કે ભાઈ જાહેરમાં એને સજા આપો. એ વસ્તુ તો હું ઘણી બધી વખત મેં વાત કરી લીધી છે કે જાહેરમાં સજા આપવી જોઈએ. હું તો કહું પબ્લિકને જ સોંપી દેવાય
સરકારે વચ્ચે જ ના પડાય. જયારે એનું 120 દિવસ મેં કીધું 120 તો મને વધારે લાગે, છતાં બી ચલો 120 દિવસમાં એનું જયારે કન્ફર્મ થાય, એની સજા કન્ફર્મ થાય, ત્યારે પબ્લિકમાં સોંપવાની સજા આપી દેવાય, પબ્લિક જે સજા આપે, જેથી પબ્લિકની ભડાસ જોઈને અન્ય આવા નરાધમીઓને સબક મળશે કે જો કાલ ઉઠીને આપણે કંઈક આવું કરશું તો આપણી સાથે બી આવું થઈ શકે. અને એની જે તડપ હોય ને, એ માણસને મળતા જોતાની લાઈવ તડપ, તો માણસને કોઈને પણ બીક ઘુસાડશે એનામાં. એટલે આ વસ્તુ આપણે જાણવાની જરૂર છે, સમજવાની જરૂર છે, દરેકે સજાગ થઈને અને હવે એક યોગ્ય પગલું લેવાનો સમય આવી ગયો છે, એટલે જેથી આપણે રોજબરોજ આવા કિસ્સા સાંભળવા ના મળે. ચોક્કસથી અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. સોનલબેન અને પૂનમબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ બંને અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ વેરી મચ. તો ચોક્કસથી હવે સેલ્ફ ડિફેન્સની જરૂર મહિલાઓને પડશે, કારણ કે જો આ પ્રકારની માનસિકતા સમાજની અંદર હશે અને ક્યાંક દીકરીઓ જો આપણી બહાર ખુલ્લેઆમ ફરતી હશે, પોતાની લાઈફ જીવતી હશે, યા તો પોતાના સપના છે પૂરા કરવા માટે ક્યાંક અભ્યાસ કરવા માટે જતી હશે, તો ચોક્કસથી હવે વાલીઓએ વિચારવું પડશે, દીકરીઓને પણ એવી પ્રકારની ટ્રેનિંગ આપવી પડશે, જેથી કરીને આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય. અને ખાસ કરીને હવે જે મહિલા સુરક્ષાની વાતો કરવામાં આવે છે ને, ખરેખર એની ઉપર પણ ધ્યાન દેવાની જરૂર છે કે આખરે હવે મહિલા સુરક્ષિત ક્યાં છે. અવારનવાર જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે ચોક્કસથી સવાલો તો ઉઠવાના જ છે. તો હાલ કરંટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.